સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું માગશર માસ મહાત્મ્ય. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં માગશર માસ મહાત્મ્યમાં એકાદશીના જાગરણ અને મત્સ્યોત્સવની વિધિ અને મહાત્મ્ય જાણીશું. શ્રી ભગવાન કહે છે, ગીત, વાદ, નૃત્ય, પુરાણ પાઠ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ચંદન, અનુલેપન, ફળ નિવેદન, શ્રદ્ધા, દાન, ઇન્દ્રિય સંયમ, સત્યભાષણ, નિદ્રા ત્યાગ, પ્રસન્નતાપૂર્વક મારું પૂજન, આશ્ચર્ય અને ઉત્સાહ સહિત પાપ અને આળસ વગેરેનો ત્યાગ, પ્રદક્ષિણા, નમસ્કાર, હર્ષયુક્ત હૃદયથી તથા દરેક પ્રહરમાં આરતી, આ ગુણોથી યુક્ત જાગરણ એકાદશીની રાત્રે કરવું જોઈએ. જે આ પ્રમાણે ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે પુનઃ આ સંસારમાં જન્મ લેતો નથી. જો કોઈ કથાવાચક મળે તો એકાદશીના જાગરણમાં પ્રથમ પુરાણ પાઠની વ્યવસ્થા કરવી જોઈએ. જેઓ અવિધ એકાદશીના દિવસ અને રાત્રે મારા માટે જાગરણ કરે છે તેનાથી હું પ્રસન્ન થઈને નૃત્ય કરું છું. જે એકાદશીની રાત્રે જાગરણ કરતા સમયે દીપદાન કરે છે તે એક એક નિમેષમાં ગોદાનનું ફળ પામે છે. જે જાગરણ કરીને મને કપૂર અને ગુગળ મિશ્રિત ધૂપ આપે છે તે પોતાના લાખો જન્મોના પાપોને ભસ્મ કરી નાખે છે. મારા માટે જાગરણ કરતા સમયે જે ભક્તિપૂર્વક પુરાણ કથાઓ વાંચે છે તે મારી સમીપ નિવાસ કરે છે. મારી પરિક્રમા કરવાથી વિદ્વાનોએ જે ફળની પ્રાપ્તિ બતાવી છે તે પુણ્યફળ 4 કરોડ યજ્ઞોથી પણ મળી શકતું નથી. જે જાગરણ સમયે મારા બાળ ચરિત્રોના પાઠ કરે છે તે કોટિ સહસ્ર યુગો સુધી શ્વેતદીપમાં નિવાસ કરે છે. જે રાત્રે ગીતા અને શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે તે તેના બતાવેલ બધા પુણ્યફળોને પ્રાપ્ત કરે છે. જે મન, વાણી અને ક્રિયા દ્વારા જાગરણ કરે છે તેમની મારા લોકમાંથી કદી પુનરાવૃત્તિ થતી નથી. ઘણા પુત્રો હોવાથી શો લાભ? એક જ ગુણવાન અને ભક્ત પુત્ર હોય તો એકાદશીના જાગરણથી સમસ્ત પૂર્વજોને તારી દે છે. જે મારા દ્વારા કહેવાયેલા જાગરણના મહાત્મ્યને ભક્તિપૂર્વક વાંચે છે તે 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જાણીને કે અજાણતા જે પાપ થયા છે, પૂર્વજન્મના અને આ જન્મના જે સંચિત પાપો છે તે બધા એકાદશીના જાગરણથી નાશ પામે છે. હે ચતુરાનન, જે દ્વાદશીના આ મહાત્મ્યને વાંચે કે સાંભળે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને સનાતન ગતિને પ્રાપ્ત થાય છે. દ્વાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બુદ્ધિ સદા ધર્મમાં સ્થિર રહે છે. મારા પ્રત્યે અત્યંત નિર્મળ ભક્તિનો ઉદય થાય છે અને પાપ લાગતું નથી. માગશર શુક્લ પક્ષની દ્વાદશી તિથિમાં વિદ્વાનોએ પ્રાતઃકાળ વિધિપૂર્વક મત્સ્યોત્સવ કરવો જોઈએ. તેની વિધિ આ પ્રમાણે છે. માગશર માસની દશમના રોજ મન ઇન્દ્રિયોનો સંયમ કરીને બુદ્ધિમાન પુરુષે દેવપૂજન પછી વિધિપૂર્વક અગ્નિસ્થાપન કરવું. ત્યાર પછી શંખ, ચક્ર, ગદા, કિરીટ તથા પીતાંબર ધારણ કરનારા સર્વલક્ષણ લક્ષિત મુજ પ્રસન્ન વદનારવિંદ ગોવિંદનું ધ્યાન કરીને હાથમાં અર્ઘ્યને માટે જળ લઈને મને સૂર્યમંડળમાં સ્થિત જાણીને તે હાથના જળથી અર્ઘ્ય આપવો. અર્ઘ્ય આપતા આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. હે કમળ જેવા નેત્રોવાળા ભગવાન અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ. તમે મારા રક્ષક થાઓ. ત્યાર પછી રાત્રિમાં મારા વિગ્રહ નજીક બેસીને વિધિપૂર્વક ઓમ નમો નારાયણાય આ મંત્રના જપ કરવા. એકાદશીએ
પ્રાતઃકાળે કોઈ સ્વચ્છ જળવાળી સમુદ્રગામિની નદી પાસે જઈને અથવા બીજી કોઈ નદી કે તળાવ પર પહોંચીને આ મંત્રથી ત્યાંની માટી લેવી. ધારણમ પોષણમ ત્વત્તો ભૂતાનામ દેવી સર્વદા તેન સત્યેન મે પાપમ યાવન મોચે સુવ્રતે. હે ઉત્તમ વ્રતનું પાલન કરનારી દેવી, પ્રાણી માત્રનું ધારણ પોષણ તમારાથી જ થાય છે. આ સત્યના પ્રભાવથી તમે મારા સમસ્ત પાપોનો નાશ કરો. ત્યાર પછી વરુણને પ્રાર્થના કરવી. ત્વયી નિત્યમ રસ્સા સર્વે સ્થિતા વરુણ સર્વદા તેને મામ મૃત્તિકામ પ્લાવ્યપૂતામ કુરુષ્વમાં ચિરમ. હે વરુણદેવ, સર્વરસ તમારામાં જ સ્થિત હોય છે. તેથી આ મૃત્તિકાને ભીંજવીને તમે શીઘ્ર પવિત્ર કરો. આ પ્રમાણે મૃત્તિકા અને જળના અધિષ્ઠાતા દેવતાઓને પ્રસન્ન કરીને તે માટી અને જળને પોતાના શરીર પર લગાડવા. માટીના 3 ભાગ કરીને તેને પાણીમાં પલાળીને નાભીના નીચેના ભાગમાં, નાભી અને વક્ષસ્થળની વચ્ચે તથા વક્ષસ્થળના ઉપરના ભાગમાં લગાવવી જોઈએ. ત્યાર પછી જળમાં જ્યાં મગર અને કાચબાનો ભય ન હોય ત્યાં નહાઈને નિત્યકર્મ કરીને પછી મારા મંદિરમાં આવવું અને મુજ ભગવાન નારાયણની આરાધના કરવી. કેશવાય નમઃ આ મંત્રથી મારા બંને ચરણોની પૂજા કરવી. એ જ પ્રમાણે દામોદરાય નમઃ થી કટિભાગની, નૃસિંહાય નમઃ થી બંને ઘૂંટણોની, શ્રી વત્સધારીને નમઃ થી વક્ષસ્થળની, કૌસ્તુભનાભાય નમઃ થી કંઠની, શ્રીપતયે નમઃ થી હૃદયની, ત્રૈલોક્ય વિજયાય નમઃ થી ભુજાઓની, સર્વાત્મને નમઃ થી મસ્તકની, રથાંગધારીને નમઃ થી ચક્રની, શ્રીકરાય નમઃ થી શંખની, ગંભીરાય નમઃ થી ગદાની અને શાંતમૂર્તયે નમઃ થી પદ્મની પૂજા કરવી. આ પ્રમાણે સર્વના સ્વામી મુજ નારાયણની પૂજા કરીને મારી આગળ 4 કળશોની સ્થાપના કરવી. કળશ જળથી ભરેલા, માળાથી સુશોભિત, શ્વેતચંદનથી ચર્ચિત, આમ્રપલ્લવોથી યુક્ત, શ્વેત વસ્ત્ર વીંટાયેલા તથા સુવર્ણયુક્ત તલ સાથે તાંબાના પૂર્ણપાત્રોથી આચ્છાદિત હોય. તે બધાની મધ્યમાં એક નાની ચોકી મૂકવી, જેના ઉપર વસ્ત્ર પાથરેલું હોય. તે ચોકી પર એક પાણીથી ભરેલું પાત્ર મૂકવું. પછી તેમાં મત્સ્ય અવતાર ભગવાનની સોનાની પ્રતિમા મૂકવી. તે પ્રતિમામાં દેવાધિદેવ ભગવાનના બધા અંગો સ્પષ્ટ હોવા જોઈએ. તેમના હાથમાં શ્રુતિઓ અને સ્મૃતિઓના ગ્રંથો હોય. ત્યાં અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થો, ફળ, ફૂલ, ગંધ, ધૂપ અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરીને આ પ્રાર્થના કરવી. રસાતલગતા વેદા યથા દેવા ત્વયોદધૃતા મત્સ્યરૂપેણ તદ્વન્મામ ભવાદુદ્ધર કેશવા. હે દેવ, હે કેશવ, પૂર્વકાળમાં મત્સ્યરૂપ ધારણ કરીને આપ જે રીતે રસાતળમાં ગયેલા વેદોનો ઉદ્ધાર કર્યો હતો એ જ પ્રમાણે મારો પણ આ સંસારથી ઉદ્ધાર કરો. આ પ્રમાણે કહીને ભગવાનની આગળ જાગરણ કરવું. પછી પ્રાતઃકાળ થતાં તે 4 કળશ 4 બ્રાહ્મણોને આપી દેવા. ભગવાન મત્સ્યની મૂર્તિની ગંધ, ધૂપ અને વસ્ત્ર વગેરેથી પૂજા કરીને આચાર્યને આપી દેવી. જે મનુષ્ય આ વિધિથી મત્સ્યોત્સવ કરે છે અને ભક્તિપૂર્વક આ ઉત્તમ દ્વાદશી વ્રતને સાંભળે છે કે સંભળાવે છે, તે તમામ પાતકોથી છૂટી જાય છે.